રાધનપુરના પેદાશપુરા ગામે આવેલ વચરાજ દાદાના મંદિરે એક ઘોડી દરરોજ આરતી કરવા આવી ચડે છે। કળિયુગના સમયમાં આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી। મંદિરમાં ઝાલટાણું થાય અને ઘોડી તરત જ દાદાની આરતી કરવા માટે દોટ મૂકે છે। આ કોઈ એકાદ બે દિવસની ઘટના નથી, પરંતુ ઘોડીનો નિત્યક્રમ છે। સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે છે। જો ઘોડીના માલિક તેને છૂટી ન મૂકે તો છૂટવા માટે જાતે જ અનેક પ્રયાસ કરે છે અને જેવી ઘોડીને છૂટી મુકાતા જ તે મંદિર તરફ ડગ માંડે છે। વચરાજ દાદાના મંદિરે એક 4 મહિના થયા। એક ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે। એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી અને કંઈ વચરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં। કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વચરાજ દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય। આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામની છે। ગામના પાદરમાં આવેલા વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સાંભળતા જ એક ઘોડી દોટ મૂકીને પહોંચી જાય છે મંદિરે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ઘોડી મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે। જ્યાં સુધી આરતી પૂરી ન થાય ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરાય પણ હલતી નથી। ભક્તિમાં લીન થઈ જાય છે। મંદિરમાં ગમે તેટલા લોકો હોય આ ઘોડી કોઈને પણ હેરાન નથી કરતી। આરતી પૂર્ણ થયા બાદ તે જાતે જ તબેલામાં પરત આવે છે। ઘોડીની આ ભક્તિ જોઈને ગ્રામજનો પણ દંગ રહી જાય છે। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। શું લાગે છે ઘોડીમાં તમને? ચમત્કાર। ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। ઉલ્લેખનીય છે કે સોલંકી કુળભૂષણ એવા વીર વચરાજ ગૌરક્ષા કાજે વીર ગતિ પામ્યા હતા। બહુચરાજીના કાલરી ગામમાં જન્મેલા વચરાજ સોલંકીની જાન કંકાપુરી ગઈ હતી। ત્યાં ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો કરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો કોઈ સાદ પાડ્યું કે ગામમાં લૂંટારુઓએ ગાયો વાળી છે। આ સાંભળીને વચરાજ લગ્ન ચોરીમાંથી ઊભા થયા હતા અને ગાયોના ધણને વાળવા આવેલા લોકોની પાછળ પડીને ગાયોને બચાવી લીધી હતી। જો કે આ યુદ્ધ દરમિયાન લૂંટારૂ તો ભાગી ગયા, પરંતુ એક લૂંટારુએ પીઠ પાછળથી ઘા કર્યો અને વચરાજનું માથું ધડથી અલગ થઈ ગયું હતું। છતાં તેઓ અટક્યા નહીં અને ધડ લડતું રહ્યું। આ ઘટના ઇતિહાસના પાની અંકાયેલી છે। તેઓ વીર ગતિ પામતા તેમની સાથે આવેલ મોતિયો કૂતરો અને રતન ઘોડીએ પણ પ્રાણાપણ કર્યા હતા। આ વાતને વર્ષો વીતી ગયા છે, પરંતુ રાધનપુરના ઘોબા જેવા ગામમાં રહેલી ઘોડીવેર વચરાજની યાદોને તાજી કરાવી રહી છે।